जय श्री कृष्ण। तमाરું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણનું શાક, જેને ભરેલા રવૈયા પણ કહેવામાં આવે છે। તો ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર એવું આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાના છે। તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા, અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ ભરેલા રીંગણનું શાક। ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીં 8 થી 10 નાની સાઈઝના રીંગણા લીધા છે, જેને રવૈયા પણ કહેવામાં આવે છે। તો આવી રીતે નાની સાઈઝના રીંગણ લઈ તેને પાછળની છાલ કાઢી પછી આવી રીતે બંને સાઈડ ઊભા ચીરા પાડી દેવાના છે। મેં પછી 1 ગ્લાસ તપેલીમાં પાણી લીધું છે અને એમાં થોડું મીઠું એડ કર્યું છે, એટલે મીઠું એડ કરવાથી આપણા રીંગણ છે તે કાળા પડશે નહીં। તો આવી રીતે બધા જ રીંગણમાં બંને સાઈડ આવી રીતે ઊભા ચીરા પાડી દેવાના। હવે આપણે રીંગણમાં ભરવાનો મસાલો બનાવી લઈએ। તેના માટે મેં 1 વાટકો ચવાણું લીધું છે, તેને ગ્રાઇન્ડ કરી લીધું છે। 1 વાટકી કોથમીર લીધી છે, 1 વાટકી સિંગદાણાનો ભૂકો લીધો છે, 1 વાટકી લસણની પેસ્ટ લીધી છે, 1 વાટકી તેલ લીધું છે અને 1 વાટકી ગોળ લીધું છે। બાઉલમાં પહેલા ચવાણાનો ભૂકો એડ કરીશું, પછી સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને પછી લસણવાળી ચટણી એડ કરીશું। પછી આપણે ગોળ એડ કરીશું 1 ચમચી જેટલો અને લીલા ધાણા એડ કરીશું। પછી આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને પછી આપણે 2 ચમચી જેટલું તેમાં તેલ એડ કરીશું। હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે, એટલે આપણા રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર થઈ જશે। તો આવી રીતે સારી રીતે પહેલાં બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે। તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો રીંગણમાં ભરવાનો મસાલો બની રહ્યો છે। પછી આવી રીતે રીંગણમાં બધા મસાલાને આવી રીતે હાથની મદદથી દબાવીને ભરી લેવાનો છે। તો રીંગણમાં આવી રીતે મસાલો ભરી લેવાનો છે। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ રીંગણ ભરી લેવાના છે। મસાલાને થોડો દબાવી દેવાનો છે, નહીં તો શાકમાં છૂટો પડી જાય છે અને થોડો મસાલો આપણે બચાવી રાખશું, જે શાક બનાવતી વખતે નાખીશું। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ રીંગણ આપણે ભરી લઈશું। તો આપણા બધા જ રીંગણ ભરાઈ ગયા છે। હવે શાકનો વઘાર કરી લઈએ। તેના માટે મેં 1 બાઉલમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। પછી ગેસને શરૂ કરીશું, 1 ચમચી હિંગ એડ કરીશું અને 1 ચમચી રાઈ જીરું એડ કરીશું। હવે તેને રાઈને સારી રીતે આપણે ફૂટવા દેવાની છે। પછી આપણે તેમાં ટામેટાના ટુકડા એડ કરીશું, તેને તેલમાં થોડીવાર ચડવા દેવાના છે। પછી બધા જ રીંગણને આપણે તેલમાં આવી રીતે સાતળી લેવાના છે। થોડીવાર 2 મિનિટ સુધી આવી રીતે તેલમાં જ રીંગણને ચડવા દેવાના છે। પછી આપણે જે મસાલો ભરેલો તે થોડો રાખ્યો હતો તે રીંગણ ઉપર એડ કરશું અને તેને પણ તેલ સાથે આ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક લાગી રહ્યું છે। થોડીવાર આને આવી રીતે જ તેલમાં ચડવા દેવાનું છે। તો આપ જોઈ શકો છો મસાલો એકદમ તેલ સાથે ચડી રહ્યો છે। પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પછી તેને રીંગણ સાથે સારી રીતે પાણીને આવી રીતે મિક્સ કરી લેશું। પછી આપણે તેને રીંગણને ચડવા દેવાના છે। તો આવી રીતે પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી પછી ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ સુધી સારી રીતે રીંગણ ચડે ત્યાં સુધી ચડવા દેવાના છે। તો હવે આપણે જોઈ લઈએ। તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। સરસ મજાનું ઉપર તેલ આવી ગયું છે ને આપણા રીંગણ પણ સારી રીતે ચડી ગયા છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું ભરેલા રીંગણનું એકદમ ચટાકેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે। તેને રોટલી કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આપ જોઈ શકો છો કેટલું રસાદાર એકદમ ચટાકેદાર આપણા ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। ઠંડીમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ। તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણા ભરેલા રીંગણનું ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। કેટલું સરસ લાગી રહ્યું છે।
તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.